જી સાહેબ, નામ પરિચય અને આજે રક્ષાબંધનની ઉજવણી છે બિલોદરા જેલ ખાતે, શું કહેશો? મારું નામ ડીએમ ગોયલ છે. હું ઇન્ચાર્જ જેલ અધિક્ષક નડિયાદ જિલ્લા જેલ ખાતે ફરજ બજાવું છું. અને આજ રોજ જે પવિત્ર તહેવાર છે રક્ષાબંધન ભાઈ બહેનોનો, તે નિમિત્તે અમે અત્રેની જેલ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે તેના જેલમાં રહેલા સગા ભાઈઓને તેમની આવેલી સગી બહેનો તરફથી એક રાખડી બાંધવામાં આવે અને એક પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે. તેમજ અમારા જેલોના ઇન્સ્પેક્ટર જલસી એવા ડૉક્ટર કેલેન રાવ સાહેબની એક મુહિમ છે કે ભાઈ દર વખતે બેનને કંઈક ભાઈ આપતો હોય છે, તો આ વખતે એક વૃક્ષનો રોપો આપવો અને તે વૃક્ષનો રોપો બેનને આપે અને એના નામનું એક વૃક્ષ વાવે, તે એવી એક નવી મુહિમ ચાલુ કરવામાં આવેલી છે. અને આ તહેવાર નિમિત્તે અમે જેલમાં એક વ્યવસ્થા કરવામાં આવી છે, જેવી કે મેઇન ગેટની અંદર એની સગી બહેનો આવશે અને ભાઈને રાખડી બાંધશે, એમાં કંકુ, ચોખા, ચાંદલો અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે અને એકબીજાના સારા આશીર્વચન આપશે. અને આ તહેવાર નિમિત્તે જેની બહેનો એવી દુઆ કરે કે એના ભાઈ જે જેલમાં ગુનો કરેલો છે તે ફરીવાર ન કરે અને એક નવું સમાજમાં નવું જીવન જીવે, એક એના ભાગરૂપે એક તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જી, કહેવાય છે કે એક પેડ માં કે નામ, એવી રીતે એક પેડ બહેન કે નામ એ સૂત્ર સાર્થક થયું છે, શું કહેશો બાબત? જી, અમારે રાવ સાહેબની એક એવી મુહિમ હતી કે ભાઈ આપણે વૃક્ષ વાવી અને એક બધી વાત કરીએ તો બહેનો કેમ કેદી ભાઈઓ કેમ અલગ રહે આ વસ્તુથી ને, એટલે કેદી ભાઈઓ બી એક એની બેન આવશે, જેની બેન આવે છે તેને એક વૃક્ષ આપીને તેનું એક ઉજળું ભવિષ્ય ઉજવણ કરે અને તેને નામની એક યાદી જાહેર થાય કે ભાઈ મારા ભાઈએ મને રક્ષાબંધન દિવસે જે મને વૃક્ષ આપેલું છે તે વૃક્ષ વાવીને વાવવામાં આવે અને એ જ વૃક્ષ ને ઉછેર પાછો એનો ભાઈ બહાર આવીને બી કરી શકે.